ચોખાની રોટલી માં ઘેર બનાવી. હા અમાર ઘરે બનાવી ચોખા લોટની ના બને લે. મસાલો નાખ્યો ને વઘાર એટલે આવી થઈ પણ બજાર પર તમે ખાધી કોણ? બજાર પર કાઢી? આપણે નહીં તો કાઢી કાઢી કેવી હોય? આ મસાલા તો મોય નાખા જ રહ્યો. ના હોય. ના હોય તરત પાણી તો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો આજના વ્લોગ ઉપર હજુ આપણે લોકેશન ઉપર આવી જઈએ હો. બધો સામાન ગાડીમાં માણસો સાથે સાથે આવી રહ્યા છે. તો તમે વ્લોગ જોજો, બહુ સરસ આઈટમ આપણે બનાવવાના હા. અને તમે જુઓ અમુક વ્લોગમાં ડાયરેક્ટ બધો સેટઅપ જુઓ હો. એ માટે આપણે પહેલાં સામાન લાવીએ હો, પછી બધું તૈયાર કરીએ. ડાયરેક્ટ તૈયાર કશું થઈ જતું નહીં. જુઓ તમે મિત્રો, મહેનત બહુ કરવી પડે હ. પાછળ બતાવો શક્તિ. બધો સામાન આપણે તો પેલું પાથરીને કમ્પ્લીટ ગોઠવશું. આમ તો પછી વ્લોગ ચાલુ કરીએ, પણ આજ પહેલા ચાલુ કર્યો. તો વ્લોગ પહેલેથી લઈ છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો કામકાજ ચાલુ કરવા પહેલા આપણે ગોગા મહારાજને અગરબત્તી કરી દઈશું. પછી કામ ચાલુ કરીશું એમ ને. જય ગોગા બાપા. તો મિત્રો અહીંયા ખેતરમાં પાણી વળ્યું એટલે પાણી ચાલુ જ છે આપણા બાજુમાં. તો આપણે પહેલા તો જણા બધા વાસણ ધોઈ દઈએ, પછી રેસીપી બનાવવાનું કામકાજ ચાલુ કરીએ. લોક માર્યો. તો મિત્રો જો આપણો બગડો તૈયાર થઈ ગયો, બરાબર છે, દેશી. કચરો વાળવાનો હમ. તો મિત્રો આ રીતે સાફ સફાઈ કરવી પડે. તાણા બધું કોમ્પેક્ટ થઈ રહ્યું એ સિવાય મેળ આવે નહીં. કમ્પ્લીટ સાફ કરી તાપું પાથરી દેવું. તો મિત્રો પહેલા આપણે આ સાદરું પાથરી દઈએ, પછી સામાન લાવી દઈએ. ચલો સીધે શરૂ કરો. મિત્રો મૂન શક્તિ બે જણા પાણી ભરીને આવી ગયા હા. ચાલુ કરો. હું લઈ દઉં, લોટો લઈ દેતો. માતાજી મિત્રો, અમે ઘણા તરીકા થઈ ગયા છે. તો પાણી પીએ, જેટલા મિત્રો ધોઈએ. મિત્રો તમામ વસ્તુ આપણા રેસીપી બનાવવાના લોકેશન ઉપર સેટ થઈ ગયું હોય. તો આજની રેસીપી આપણે કઈ છે એવું તમને જણાવી દઉં. આજની રેસીપી આપણે ઈડલી બનાવવાની છે, અને ઈડલી સાથે આપણે સંભાર નહીં બનાવવાનો, ચટણી બનાવવાની છે. આમ તો ઈડલી સંભાર આવે, પણ આપણે ઈડલી અને ચટણી બનાવવાની છે. તો તમામ વસ્તુ સેટ થઈ ગયું, જોઈ લો તમે. તો મિત્રો હવે આપણે સગડો ચાલુ કરી અને બટાકા બાફવા માટે મૂકી દેવું. તો મિત્રો હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે, બટાકા બાફવા માટે મૂકી દેવું આપણે. મિત્રો આપણે ઈડલી બનાવવાની છે એટલે આદુ અને મરચાં કટિંગ કરવા આપણા ભાગમાં આવી છે. તો આપણે કટિંગ કરી દેવું. તો મિત્રો વળી પાછા આપણે મિક્સર લઈને આવતા રહ્યા હા. ઈડલી ને ચટણી બનાવવામાં હે ને મિક્સરની જરૂર પડશે, એટલે લઈને આવતા રહ્યા મિક્સરને. અને સાથે જીગરભાઈને લઈને આવ્યા હા. તો વ્લોગ જોતા રહેજો. તો મિત્રો આપણા બટાકા કમ્પ્લીટ બફાઈ જાય, બરાબર છે. હવે આપણે ભય ઉતારી દેવું. ગરમ ચાલી ગયો એક બાજુ. સોલવાના ને બટાકા. ઓવા
તો મિત્રો બટાકા ગરમ હે તો આપણે ઠારવા માટે નવી સ્ટ્રીક લાયા, ઠંડા પાણીમાં મૂકી દઈએ. તો બટાકા ઠરી જાય કમ્પ્લીટ, જોઈ લો. હવે આપણે આને સોલી નાખશું. તો મિત્રો ઈડલી બનાવવાની હે, એના સાથે જે ચટણી બનાવવાની હે એમાં શીંગની જરૂર પડશે, એટલે શીંગ ફૂલવાની આપણા ભાગમાં આવી જુઓ. શીંગ ડાયરેક્ટ ફૂલી નાખીએ આપણે. પોત્ર એકલો નોખો પડી જાય. પોત્ર અંદર રહી જાય. તો મિત્રો વાયકમ પાણી આવો હા, એટલે આપણે વાયથી પાણી ભરી અને આજુબાજુ જે ઝાડ છે એને આપણે પાઈ દેવું. તો મિત્રો આપણે બટાકા સોલવા માટે બેસી જઈએ, જોઈ લો. તો મિત્રો આજે આપણે રાજા બહુચર ટીમ માટે ગરમા ગરમ સ્પેશિયલ ચા લઈને આવી ગયા છે. ચલો હવે મને ટીમ વાળા બધા પહેલા ચા પાઈ દઈએ પહેલા આપણે. હવે તો મિત્રો બટાકા, આદુ, મરચ હવે પીસી નાખવાનું હોય, એના માટે આપણે મિક્સરના જારમાં ભરી દઈએ આ બધું. અને આની સાથે દહીં પણ નાખવાનું. લાવો દહીં. લ્યો દહીં. ચલો ચા આવી જઈએ. આવો વિજય. આવો વિજય. મારા માટે ચા આવી ગઈ હો. આય આય. ચા લઈને આવ્યો. ત્યાં લઈને આવી જાય તે હારું કર્યું. ચા લઈને આવ્યા હતી. કાઢી દઈએ હેડો. તો મિત્રો જે આપણે બટાકા, મરચ, આદુ અને દહીં ભેગું કર્યું હતું એને આપણે મિક્સ કરવા માટે મિક્સરમાં આટલા આવી ગયા. ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હોય કે મિક્સર મૂકવા માટે ટેબલ લાવો. ટેબલ લાવશું, તમે અમારી ચેનલને પૂરેપૂરો સપોર્ટ કરો. એક દાડો હાઈફાઈ ટેબલ લાવશું. હાલ જે હોય એનાથી ચલવી લઈએ એ જુઓ. તમારી કોમેન્ટને મૌન રાખી અને બાઇકને ટેબલ બનાવી જુઓ. હાથમાં પકડવાનું છોડી દીધું. ચાલુ કરો ગોવિંદજી. જો મિત્રો સરસ મજાનું હોય ને મિક્સરમાં ગ્રાઇન્ડ થઈ ગયું. તો મિત્રો આપણે ઈડલી બનાવવાની છે, તો ઈડલી માટે સોજીની જરૂર પડે બરાબર. પહેલા તો આપણે આ સોજીનું પેકેટ લાવી દીધું છે. હવે એ સોજી આપણે તાસની અંદર કાઢી દેવું. જોઈ લો. આ 500 નું તો હવે આ કિલોનું પેકેટ આવ્યું. લાવ ભાઈ પેલું વસ્તુ લાવડો. તો મિત્રો આદુ, પછી શું હતું? મરચાં. આદુ, મરચ અને બટાકા અને ટોમેટા, દહીં. ટોમેટો નતા યાર. એટલે દહીં હતી. દહીં. 4 વસ્તુ ભેગું કરી આપણે મિક્સરમાં દળી દીધું હતું બરાબર છે. તો આ અંદર વેડી જેવું આપણે. ભૂલી જવાયા. ત્યાં અંદર કેમ આખું રાખ્યું યાર? બટાકા હું નતો કહેતો બટાકા અંદર આખા રે. તું લાવો ને અંદર જ રાખો, ભાગી જાય. ના ના પાછી લો આઈ. લાવો લે બરાબર એ નહીં. તો મિત્રો બધું મિક્સ કરી દીધું છે બરાબર છે. તો હવે આપણે બધું એકદમ હલાવી દેવું અંદર. તો મિત્રો વંઘાર કરવા માટે આપણે કઢાઈમાં થોડું તેલ નાખી દેવું. તો મિત્રો તેલ ગરમ થઈ ગયું, હવે અંદર નાખી દેવું રહી.
રહી મિત્રો કમ્પ્લીટ આપણે ફૂટવા દેવું. અંદર નાખશું મીઠો લીમડો. હવે નાખશું સૂકા મરચા. હવે નાખશું ચણાની દાળ. બા ચણાની હે ને? હવે નાખશું અડદની દાળ. તો મિત્રો બધું કમ્પ્લીટ ફ્રાય થઈ ગયું. હવે લાસ્ટમાં નાખશું તોણા. કમ્પ્લીટ આજે મસાલો તૈયાર થઈ ગયો. આપણે 5-10 મિનિટ પડી રાખીએ. બરાબર. હવે વેડી છે અંદર. લાવ ભાઈ મીઠું લાવાળો. શું નાખવું મીઠું? તો મિત્રો બરાબર મિક્સ થઈ ગયું છે. નાખો મીઠું. હા મિત્રો આ મીઠું હો. બસ નાખો થોડું. બસ ત્યાં જવો. તો મિત્રો બધું કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે બધા મસાલા. હવે પાછળથી આપણે નાખી દેવું ઈનો. આ ઈનો તોડો ભાઈ. ઈનો નાખવાથી ઇડલી ફૂલે. આ ઈનો. નાખી દો. તો મિત્રો આપણે ઇડલી બનાવવા માટે અંદર પાણી ભરવાનું છે. જો આ પાણી ભરવાનું પાણી ભરાઈ ગયું છે. ચાલો લઈને જઈએ. તો મિત્રો આ કઢાઈમાં વઘાર કર્યો તો કઢાઈ હવે બગડી છે તો આપણે ધોઈ નાખીએ. તો મિત્રો ઈડલી બાફવા માટે આપણે કુકર મૂકી દીધું હોય એના ઉપર. આ ઈડલી બનાવવા માટેનું સ્પેશિયલ કુકર છે. નીચે પાણી છે, આ ઉપર જાળી છે. હવે એના ઉપર ઈડલી ભરી અને મૂકવાની પણ જાળી છે. હવે એની અંદર થોડું થોડું લગાવી દેવું તેલ આપણે. લ્યો. ફૂલ તો મિત્રો ઢોકી દો. તો મિત્રો આપણે ઇડલી અને ચટણી બનાવી હતી. જે એના વાહન બગડે તો ધારણ કે મિક્સર આ થાળી એ આપણે ધોઈ દેશું. તો મિત્રો ચટણી બનાવવા માટે ધાણા દાળ, લીલા મરચા, સિંગ, આંબલી અને મીઠું આપણે આ મિક્સરની અંદર નાખી દેવું અને પીસી નાખશું. પહેલાં તો આપણે નાખીએ સિંગ. બધું નહીં સમજ જાય. નાખું શું નાખો પૂરી વાળી આઈટમ નાખો. પાણી આલી વિડું પછી વિડું પાણી રેડવાનું હાલ રેડવા જો. બસ કરો ચાલુ.
થોડું પાણી વેડો. થોડું પાણી રેડો. કરો ચાલો હવે. તો મિત્રો આપણા ચટણી તૈયાર થઈ ગઈ, જોઈ લો. ચોખાના લોટની માર ઘેર બનાવી. હા, અમારા ઘરે બનાવી ચોખા લોટની ના બને લે. ઓય યાર. આ મસાલો નાખ્યો ને વઘાર એટલા આવી થી. મસાલો તો નાખવો જ પડે. ખાઈ લો ને, સવાર આવે. તમે તમારે હારી લાગતી, ચિંતા ના કરો. ભાઈ, આખા મરચાં ના નાખતા. અને આખા મરચાં અંદર ચટણીમાં હોય તો કાળા ભંગ થઈ જાય. હવે એ એ હાલ ચીલી ના નાખવાના. અલા ભાઈ રેસીપી વાળા સાહેબ કઈ કરો ને વાત પટા. પણ બજાર પર તમે કાઢી. કોણ? બજાર પર કાઢી? આપણે નહીં તો કાઢી કાઢીએ. કેવી હોય? આ મસાલા તો મોય નાખા જ રહ્યો. ના હોય. ના હોય. તરત પાડી દો. ધોળી ના હોય. એકદમ white હોય. White હોય. અને મોળી જ હોય ઇડલી. અંદર મસાલા હોય જ પાછા. ના હોય, શરત પાડ દો. આપણે હું હાલ ફોન બરાબર. કરી લેવા, એમ નહીં કોઈ નહીં કોઈ લેવા, નહીં. આપણે અમે મુંબઈ જવું ખાઈએ તમને. ઈકન હાલો. માર ઘેર બનાવી, મને ચોખાના લોટની આપણે લારી હાડો. ના ના આપણે મુંબઈ હેડો. મુંબઈની વાત છો. તો આપણે મુંબઈની વાત પાટણમાં એ નહીં, આપણે પાટણમાં એક જ ઈડલી હા, વાળો. પેલી ટિકિટ બુકિંગ કરાવી દો પાછા. હા, હા, લેવા. મલા તો બહુ છે, આપણે ખાઈને પાછું. તો મિત્રો જે આપણે મિક્સરમાં આ ચટણી પીસીને આયા હતા એ ચટણીને હજુ ગરમ કરવાની છે અને ફ્રાય કરવાની છે. તો પહેલા તો આ થોડી દાળ છે હની હા અડદની હે ને? અડદની દાળ, મીઠો લીમડો અને આ હુકા મરચા, આનો વઘાર કરીને પછી આ ચટણી અંદર નાખી દઈશું અને પછી થોડી વાર માટે આપણે ગરમ કરશું અને પછી બહાર કાઢી દેવું એટલે આપણી ચટણી કમ્પ્લીટ તૈયાર. તો મિત્રો તેલ ગરમ થઈ ગયું, હવે આપણે નાખીશું અડદની દાળ પહેલા. અડદની દાળ થોડી વાર ફ્રાય થવા દેવું. હવે રહી નાખી દો, રહી જીરું. જીરું નાખી દો થોડું. તો હવે નાખી દેવું આપણે મીઠો લીમડો અને મરચા. હવે નાખી દઈશું આપણે આ ચટણી. નાખી દો. લાવજો બાબુ, પેલું કણચી લાવજો. તો મિત્રો આપણા ચટણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ, તમે જોઈ લ્યો. હવે આપણે સગડો બંધ કરી દેવું. તો મિત્રો આપણા ઈડલી અને ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આપણે ગોગા મહારાજના થાળ ધરાઈ દઈએ. જય બાપા. તો મિત્રો આપણે સરસ મજાની ઈડલી બની ગઈ છે, આના સાથે ચટણી પણ બની ગઈ. જુઓ, હવે આપણે દરેકને પીરસી દેવું. લો ગુરુ. બાપા જ આગળ પકડીને બેસી ગયા. બેઠા એટલે પછી ચાલો ના લેવા. ડાયરેક્ટર સાહેબ, મિત્રો આ ઇડલી ભાઈ કોઈની નથી પણ મુંબઈની સ્પેશિયલ છે. ઈ બની હે. સરસ બની. જેઠાલાલ. તો મિત્રો ઈડલીનો સ્વાદ મસ્ત આવે અને ચટણીનો પણ સ્વાદ મસ્ત આવે.
પણ ઈડલી આપણે ગુજરાતની નહીં, બહાર મહારાષ્ટ્રની બનાવી છે, મુંબઈની ઈડલી બનાવી છે. એટલે મુંબઈની ઈડલી તો આપણે કદી ખાધેલી નહીં, એટલે આપણને કોઈ ખબર નહીં પડતી કઈ રીતે બને કઈ રીતે ના બને. બાકી ગુજરાતની ઈડલી આપણે ખાધેલી એટલે આપણને ખબર છે, એટલે બહાને અમે થોડી રકઝક કરતા હતા. મિત્રો બાય જે વંઘાર મારીને ઇડલી બનાવી બહુ સરસ બની હ. ખાલી ચટણી થોડી તેજ હ, બાકી ખાવાની બહુ મજા આવે. ઇડલી બનાવતા થોડો ડખો પડ્યો પણ જબરજસ્ત બન્યો ઇડલી. રેસીપીમાં થોડું આગા પાછું થઈ ગયું. પેલા કે આમ થાય, પેલા કે આમ થાય. મસ્ત બની. ખૂબ સરસ. મસ્ત બન્યો મિત્રો. મિત્રો ઇડલી અને ચટણી એકદમ સુપર. ઇડલી નહીં યાર, ઇડલી. ઇડલી એકદમ સુપર. મિત્રો ઓના આગળ ખાલી સંભારો જ ને તો મજા આવત, પણ આ બા જીગર ત્યાંથી લઈને આ ઈડલી આવ્યો, પણ એક નંબર બની હો. જબરજસ્ત બની હું. તો મિત્રો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું. વ્લોગ પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં 3 ચેનલો છે, રાજા બહુચર, પોંચો પાટણ, રાજા બહુચર વ્લોગ એન્ડ બ્લોગર. ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ફેસબુકમાં 2 પેજ છે ના, આવી 3 પેજ છે મિત્રો, રાજા બહુચર, પોંચો પાટણ, રાજા બહુચર રસોઈ. ત્રણેય પેજને ફોલો કરી દેજો, વિડીયો જોજો ત્યાં કણે. બરાબર? તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી. ભાઈજો ચટણી બહુ સારી બહુ બની સર. આવી કાલે નથી, બહુ મીઠી મજા આવે ખાવાની.